हेलो फ्रेंड्स, केम छो बधा मजामां। हूँ बनाવું છું આજે નવી વાનગી કહો, જૂની વિસરાતી વાનગી કહો, જે કોઈ અત્યારના જમાનામાં નવી જ કહેવાય, કારણ કે અત્યારે કોઈ બનાવતું નથી આ વાનગી. તો હું આજે બનાવું છું ભીંડા કઢી. જુઓ, મેં તેલ મૂક્યું છે, તેમાં જીરું નાખ્યું, જીરું તતડે એટલે તેમાં હિંગ નાખી આપણો વઘાર કમ્પ્લીટ થઈ જાય. એક વાટકી લસણ અને આદુ, કોથમીર, લસણ આદુની પેસ્ટ છે એક વાટકી. નાની વાટકી લીધી, આ વાટકી આવી એટલી કોથમીર, મરચાં અને આદુ બધું સરસ મસ્ત સંતળી જાય એટલે તેમાં આપણે ભીંડા ગોળ ગોળ સમારેલા છે, તેમાં લીલા મરચાં નાખેલા છે. તમારા ટેસ્ટ મુજબ તમે કરી શકો. તીખું ઓછું ખાતા હોય તો તમે મરચાં ના નાખી શકો, ઓછા નાખો. પેલા ટેસ્ટમાં મરચાં આવેલા જ છે એટલે ચાલી જાય. પણ આમાં તમે જે રીતે નાખેલું છે વઘારમાં, એ જે સંતળાઈને સરસ થાય છે, એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને આ વાનગી હું મારી સાસુ પાસેથી શીખેલી છું. મારી સાસુ પહેલાં બહુ જ બનાવતા. અમારા ઘરે ત્યાં પહેલાં અમારા 15 દિવસે એક વખત તો ભીંડા હોય, ભીંડા કઢી હોય જ એમાં. તો તમે ભીંડા કઢી તમે અવશ્ય જોજો, આખી રેસીપી. અને એટલી ટેસ્ટી લાગે છે તો તમારે રસાવાળા શાકની પણ જરૂર ના પડે. આ તમારે ભીંડા કઢી રોટલી, પરોઠા, રોટલા બધા સાથે આ સેટ થઈ જાય છે. પણ નવું લાગે થોડું, રોજ ભીંડાનું શાક તો આપણે ખાઈએ. આ નાના પીસ પાડીને કરીએ, ક્રિસ્પી કરીએ ભીંડા, પછી ચીરા પાડીને આપણે ભીંડાનું શાક બનાવી શકીએ, લાંબી ચીરીઓ કરીને. પણ તમે આ રીતે કઢી નહીં બનાવી હોય, તમે એક વખત બનાવી જોજો, તમને કેટલી ટેસ્ટી લાગે છે. આ ચડે ત્યાં સુધી હું આ ઘરની મારી છાશ છે મલાઈની, હું બનાવું છું. છાશ એટલે અમને ઘરની જ ભાવે છે. ઘરની છાશ જો કેટલું મસ્ત ચોપડવાળી છે જુઓ. તો એ 2 ચમચી મેં લોટ નાખ્યો છે. હવે તેમાં હું આ છાશ નાખી ઘોળ બનાવી દઉં. મીઠું નાખું, મસાલા કરી દઈએ, ધાણા જીરું નાખું 2 ચમચી નાની, સાધારણ મરચું નાખવાનું 1 ચમચી, થોડું ગરમ મસાલો નાખવાનો, 1 ચમચી હળદર નાખવાનું. જો ફ્રેન્ડ્સ, હવે તેમાં હું આ કઢીનો બનાવેલો કઢી માટે છાશ અને ચણાના લોટનો ગોળ નાખી દઉં છું. જો ફ્રેન્ડ્સ, હવે ધીરે ધીરે ઉકળશે. હવે તેમાં હું આ 2 વાટકી ખાંડ નાખું છું. મારી અંદર 2 વાટકી એટલે 2 ચમચી જેટલી છે. વાટકી નાની છે, હું ચામાં દરરોજ વાપરું છું ખાંડ નાખવા માટે. જો ફ્રેન્ડ્સ, તમે આ આખો વિડીયો તમે જોતા હોય તો મારી વિડીયોને પહેલાં તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરતા રહેજો. મારી ચેનલને આગળ વધવા માટે મને સપોર્ટ કરજો. આ રીતે કોઈને બનાવી હોય અને કોઈને ભાવી હોય તો મને કમેન્ટ કરજો કે મેં પણ આવી રીતે બનાવી તે કઢી બહુ મસ્ત લાગે છે. સારી કમેન્ટ કરતા રહેજો. જો ફ્રેન્ડ્સ, આ કઢી બની જાય છે તરત, સરસ જાડી થઈ જાય છે. જુઓ, બસ. આ તમે ભાતની સાથે પણ ખાઈ શકો, ખીચડી સાથે ખાઈ શકો અને રોટલી પરોઠા સાથે પણ ખાઈ શકો. એટલી ટેસ્ટી લાગે છે, મસ્ત લાગે છે. કશાની જરૂર ના પડે તમારે શાકની પણ. જુઓ, સારી
શાક કારણ કે આવી જાય. અને આમાંથી તમારે શાક થઈ ગયું હોય, બનાવ્યું હોય, બધા મસાલા કર્યા હોય આમાં, પછી કઢીના ભાગનો જ મસાલો કરવાનો હોય છે. છાશનો ચણાનો લોટ ઉમેરીને આપણે જે બનાવી એનો જ આપણો મસાલો કરવાનો હોય છે. આ મસાલામાં જ બધું ચડી જાય છે, થઈ જાય છે. તો તમે શાક પણ તમે કાઢી શકો છો. તો શાકને રોટલી પણ ખાઈ શકો, કઢી ભાત પણ ખાઈ શકો. એટલે બધું જ તમારે આમાં આવી જાય એકમાં. તો આ રીતે હું બનાવું છું. તમે પણ કેવી રીતે બનાવશો તે મને કમેન્ટ કરજો, અને તમે મને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.